વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, એમાં ઉદાહરણ 6. 1 મીટર લાંબી સ્ટીલની પટ્ટીનું 100°C તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે. ગરમ દિવસે જ્યારે તાપમાન 45°C હોય ત્યારે સ્ટીલના એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતા જે 63 સેન્ટીમીટર મળે છે. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે? આ જ સ્ટીલના સળિયાની વાસ્તવિક લંબાઈ 27°C તાપમાનવાળા દિવસે કેટલી હશે? સ્ટીલ જ્યારે રેખીય પ્રસરણાંક 1.20 × 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ છે. હવે મૂળ લંબાઈ આપી છે L0 1 મીટર છે, એટલે 100 સેન્ટીમીટર. તાપમાન T1 આપ્યું છે 27°C. 27 ને કેલ્વિનમાં ફેરવીએ એટલે આપણે 273 ઉમેરી દઈએ. લગભગ પહેલી વાર લખીએ છીએ 273.15 ઉમેરવાના, પણ 273 ઉમેરીએ એટલે 300 કેલ્વિન. હવે T2 45°C એટલે 45 વત્તા 273 વત્તા 45 318 કેલ્વિન. T1 T2. ત્યાર પછી લંબાઈ આપી છે L, માપેલી લંબાઈ 63 સેન્ટીમીટર. આલ્ફા પણ આપ્યા છે 1.2 × 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ. હવે લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા L આમ લખાય આલ્ફા L0 ડેલ્ટા T, એટલે કે આલ્ફા 1.2 × 10⁻⁵ L0 100. આપણી સ્પેસ ઓછી પડે છે, નીચે લઈ લઈએ. ડેલ્ટા L આલ્ફા 1.2 × 10⁻⁵ L0 100 ઇન્ટુ T2 318 - 300, એટલે સાદુરૂપ આપીએ આપણે 318 - 300 એટલે 18 ગુણ્યા 100 ગુણ્યા 1.2, ફરીથી 1.2 ગુણ્યા 100 ગુણ્યા 18, એટલે 2160 ગુણ્યા 10⁻⁻5, એટલે ડેલ્ટા L બરાબર 0.02160 સેન્ટીમીટર. એટલે કે L માઇનસ L0 બરાબર 0.02160 સેન્ટીમીટર. એટલે કે L બરાબર L0 પ્લસ 0.0216, 100 વત્તા એટલે ફૂટપટ્ટીની લંબાઈ એ તે દિવસે કેટલી થવાની જે આપણે અવગણી કાઢીએ. જે 100 સેન્ટીમીટરની ફૂટપટ્ટી હતી તે કેટલી થવાની? 100.0216. હવે 45°C તાપમાને સળિયાની સાચી લંબાઈ કેટલી? તો કે 100 સેન્ટીમીટર જો લંબાઈ હોય ત્યારે સળિયાની લંબાઈ
63 સેન્ટીમીટર. તો હવે આપણી પાસે તો કેટલી છે? 100.0216 સેન્ટીમીટર જો માપપટ્ટીની લંબાઈ લઈએ તો કેટલી થાય? એટલે L45 લંબાઈ 100.0216 ગુણ્યા 63 ભાગ્યા 100 એટલે લગભગ 63.0136 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો સાર્થક અંકની વાત કરીએ તો દશાંશ ચિહ્નો પછી આપણે જરાક ચેક કરી લઈએ. લઘુત્તમ સાર્થક અંક અહીંયા છે 0, એટલે એક જ બતાવાય એટલે લગભગ 63 સેન્ટીમીટર થાય. હવે 27°C તાપમાને માપપટ્ટી પર 1 સેન્ટીમીટરનો અંગ ખરેખર 1 સેન્ટીમીટર જ માપે. એનો અર્થ શું થવાનો? એ તાપમાને એની લંબાઈ કેટલી થવાની? 63 સેન્ટીમીટર થશે. રકમ વાંચશો થોડું કોમ્પ્લિકેટેડ લાગશે. આગળ જઈએ. લગભગ દાખલો ગણેલો છે, ફરીથી ગણીએ. એક મોટા સ્ટીલના પૈડાને તેજ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધ બેસતું કરવું છે. સ્ટીલના પૈડાને એ જ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધ બેસતું કરવું છે. 27°C તાપમાને ધરીનો બહારનો વ્યાસ 8.70 સેન્ટીમીટર અને પૈડાના કેન્દ્રમાં રહેલા છિદ્રનો વ્યાસ 8.69 સેન્ટીમીટર છે. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. ધરીના કયા તાપમાને પૈડું તેના પર સરકવા લાગશે? જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણાંક અચળ રહે છે તેમ સ્વીકારો. હવે કંઈક આપ્યું છે એ સમજાવો. પહેલાં તો તાપમાન 2 છે. આપણે T1 લઈએ 27°C એટલે 27 + 273 યાદ રાખો એટલે 300 કેલ્વિન ડાયરેક્ટ લખી દઈએ. હવે એ જે બહારનો વ્યાસ છે એને હું ધારો કે ઠંડુ આપણે 8.70 છે અને સ્ટીલના પૈડાને તેજ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધ બેસતું કરવું છે. ધરીનો વ્યાસ આપ્યો છે L0 લખવું. કેટલો છે? 8.70. હવે જનરલી આપણે ગરમ કરીને વ્યાસ વધારવાનો છે. અહીં એકદમ ઊંધું છે. તાપમાનમાં ઘટાડો કરીને વ્યાસ ઘટાડવાનો. કેટલો? તો કે અંતિમ L આપેલો છે 8.69 સેન્ટીમીટર. એને આલ્ફા સ્ટીલ આપેલો છે 1.2 × 10⁻⁵ કેલ્વિન. તો જરૂરી તાપમાનનો વિસ્તાર કેટલું ઘટાડવું પડે તે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલાં હું ΔL લખું છું. વાક્ય રચના ΔL કેટલું લખવાનો? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ કેટલું છે? મારે 8.69 કરવું છે માઇનસ પ્રારંભિક 8.70 એટલે લગભગ -0.01 સેન્ટીમીટર આવશે. હવે આપણી થિયરી છે કે લંબાઈમાં થતો ફેરફાર એ આલ્ફા L0 ડેલ્ટા ટી. L0 એટલે કે જેની લંબાઈમાં ફેરફાર કરો તે. જો છિદ્રને ગરમ કરતે તો L0 આ 8.69 લેતે. કેમ? આનો વ્યાસ વધારતે આપણે તો અંદર આવી જતે ધરી. આપણે ΔL છે -0.01 આલ્ફા 1.2 × 10⁻⁵ ઇન્ટુ L0 8.70 ઇન્ટુ
ડેલ્ટા ટી રવા દઈએ હમણે. અંતિમ તાપમાન જે હશે તે -300, એટલે કે T-300 બરાબર -0.01 ડિવાઈડ બાય 1.2 ઇન્ટુ 10⁻⁻5 ઇન્ટુ 8.70, એટલે 0.01 ભાગ્યા 1.2 ભાગ્યા 8.7, એટલે કંઈક જવાબ આવે છે 0.123958 ઇન્ટુ 10⁻5 -5 ઉપર જાય એટલે +5 થશે. 1, 2, 3, 4 ને 5, એટલે શું થવાનું? T-300 બરાબર 95.8. ફરીથી દશાંશીનો 1, 2, 3, 4, 5 જમણી બાજુ ખસેડું એટલે 5 ઘાત ઘટાડવાની, 10⁻0 એટલે 1. આ માઇનસ છે મિત્રો, જરાક નાની સરખી ભૂલ જવાબ આખો બદલાઈ કાઢે. માઇનસ સામે જાય એટલે પ્લસ. જો ગમ્મત કરી દઈએ, પ્લસ લખાતે તો શું થતે? તાપમાન ઘટાડવાનું એટલે 27 કરતાં વધી જતે પ્લસ કરતે તો. 300માંથી આપણે 95.98 બાદ કરીએ એટલે 300 ઓછા 95.8 એટલે 204.2 કેલ્વિન. કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરો, -273 એટલે -68.8 અંશ સેલ્સિયસ. ફરીથી એકને એક દાખલો સમજાવું. એકદમ ઊંધી પ્રક્રિયા છે. જનરલી આપણે વ્યાસ વધારીએ, અહીંયા ઘટાડવાનું એટલે તાપમાન ઘટાડવાનું. 27નું કેટલું કરી દો? -68.8 અંશ સેલ્સિયસ. બને આપણે વ્યવહારમાં શક્ય નથી, પણ ગણતરી માટે જે ખ્યાલ આવે. એવું જરૂરી નથી હોય કે આનો જ વ્યાસ વધારો, આ જે છિદ્ર છે એનો વ્યાસ વધારો એટલે ધરી પર આવી જાય, અને પછી ઘટાડો એટલે ફીટ બેસી જાય. મને ચક્ર પૈંડાની વાત કરું, તે લુહાર જે વાત બનાવે ને એની. ઊંધું કર્યું, આનું તાપમાન ઘટાડ્યું. સેમ બીજો આગળ જઈએ, એક્ઝામ્પલ છે. આ લગભગ 7મો હતો. 8મો એક્ઝામ્પલ. તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે. તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે, જેનો આટલા તાપમાને વ્યાસ આટલો છે. આ તાંબાની તકતીને આટલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર કેટલો હશે? રેખીય પ્રસરાંક પણ આપેલો છે. હવે તાપમાન 2 આપ્યા છે. એક T1 27 અંશ સેલ્સિયસ, ડાયરેક્ટ લખીએ 300 કેલ્વિન. T2 227 અંશ સેલ્સિયસ, 273 ઉમેરી એટલે લગભગ 500 કેલ્વિન થશે. આલ્ફા આપેલા છે 1.70 ઇન્ટુ 10⁻⁻5 કેલ્વિન ઇનવર્સ. વ્યાસ આપ્યો છે મૂળ વ્યાસ D0 4.24 સેન્ટીમીટર, એને એ જ રવા દઈએ. હવે ક્ષેત્રફળ છે, જેમ ડેલ્ટા L લખીએ તેમ ડેલ્ટા A લખવાનું. જો ડેલ્ટા A બરાબર શું થવાનું? ક્ષેત્રફળમાં થતો ફેરફાર, અને ટ્વાઇસ આલ્ફા A ડેલ્ટા ટી. તે સાદુરૂપ આપ્યા અને A0 લખીએ જોઈએ તો, એટલે કે ડેલ્ટા A હું લખું A માઇનસ A0, A માઇનસ A0
ટ્વાઇસ આલ્ફા A0 ડેલ્ટા ટી, એટલે A બરાબર A0 પ્લસ ટ્વાઇસ આલ્ફા A0 ડેલ્ટા ટી. A0 બહાર લઈએ. જો કેટલાક મિત્ર ડાયરેક્ટ પણ લખ્યા હો, ટી માઇનસ T0 આ રીતના. એલ હોય તો 2 આવે, કદ હોય તો અહીંયા 3 આવશે, વી. આ પણ યાદ રહે તો સારી વસ્તુ. L ઇઝ ઇક્વલ ટુ L01 પ્લસ ટ્વાઇસ આલ્ફા, ખાલી આલ્ફા આવે લંબાઈ હોય તો ટી માઇનસ T0. લખવા પાછળનો હેતુ સમજાવું કે ક્ષેત્રફળનું સૂત્ર છે એ બરાબર પાય આર સ્ક્વેર, અથવા એને આમ પણ લખાય પાય D²/4. આર બરાબર D/2 થાય ને. હવે અહીંયા બાદબાકીમાં મને થોડી તકલીફ પડતી. ડેલ્ટા એ લખો, અંતિમ ક્ષેત્રફળ, પ્રારંભિક ક્ષેત્રફળ, એના કરતાં આ બહુ સરસ ટેકનિક આવી ગઈ. પાય D²/4 બરાબર પાય D02/4 1 પ્લસ ટ્વાઇસ આલ્ફા ટી માઇનસ T0. હવે જો પાય અને 4 નીકળી ગયા એટલે D² આવ્યા, D02 1 પ્લસ ટ્વાઇસ આલ્ફા ટી માઇનસ T0. કિંમત મૂકી દઈએ. D0 4.24 નો વર્ગ કૌંસમાં 1 પ્લસ 2 આલ્ફા 1.7 ઇન્ટુ 10⁻⁻5 ટી 500 અંતિમ ઓછા પ્રારંભિક. અહીંયા મેં T1 ને T2 લખ્યું છે, અને આપણે T0 લખી દે અને T જ રાખીએ, ભૂલ નહીં થાય. અંતિમ તાપમાન T, આ પ્રારંભિક તાપમાન. એટલે 500 માંથી 300 જાય એટલે 200. 200 ગુણ્યા 1.7 ગુણ્યા 2 એટલે 680. 4.24 હોલ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ 680 ગુણ્યા 10⁻⁻5. હવે આ ડાયરેક્ટ કંઈક 81 ની થાય, જો ધીમેથી, અથવા વર્ગમૂળ લઈ લે. ડી બરાબર 4.24 રૂટ 1 પ્લસ 0.0068 માઇનસ 5 છે. દશાંશીનો ડાબી બાજુ ખસેડે. અહીંયા 1 જો 1 2 3 4, અહીં એક મીંડું છે ને, 1 2 3 4 ને 5, 5 વધારો 10⁻0 1 થઈ જાય. એટલે શું થવાનું? 4.24 રૂટ 1.00680. એટલે લગભગ કેટલા થાય જોઈ લઈએ. 1.068 નું વર્ગમૂળ લઈએ ગુણ્યા 4.24 એટલે 4.24 4.254 આટલું લખે. 4.254 ફરીથી બરાબર લખાયું નથી. 4.254 સેન્ટીમીટર. હવે છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ડી લખવાના. ડેલ્ટા ડી નવો વ્યાસ અને મૂળ વ્યાસ 4.254 માઇનસ 4.240 જે આવે આપણો જવાબ. કેટલીક વાર વ્યાસ શોધીને અટકી ગયા, આગળ જવું પડે કે ભાઈ શું માંગેલું છે. આગળ જઈએ. જો રેખીય પ્રસરણના બહુ બધા દાખલા છે. 9મો એક્ઝામ્પલ.
27°C તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તારને બે દ્રઢ આધાર વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલ છે. એટલે ફિગર જોઈએ, આમ એમ જડિત કરેલું છે. મને તાપમાન કંઈક આપ્યું છે, હમણાં સંજ્ઞા રવા દઈએ 27°C. એની લંબાઈ આપી છે L0 1.8 મીટર. હવે જો તારને -39°C તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે, એટલે તાપમાનમાં ઘટાડો કરવાનો છે. અંતિમ તાપમાન અને T0 લઈએ, T -39°C. તો તારમાં કેટલો તણાવ એટલે બળ ઉદ્ભવશે. તારનો વ્યાસ આપ્યો છે D 2 મિલીમીટર, અને એટલે ત્રિજ્યા આવશે 1 મિલીમીટર. ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2, મિલી પૂર્વક 10⁻³ મીટર. આલ્ફા પણ આપ્યો છે 2 × 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ. યંગ મોડ્યુલસ પણ છે જો 0.91 × 10⁻11 પાસ્કલ. ફરીથી આપણે આ જે તાર છે એનું તાપમાન 27 છે, એને આપણે ઘટાડવાનું છે. બને તાપમાન ઘટાડીશું એટલે લંબાઈ ઘટે એ દ્રઢ આધાર સાથે જડિત છે, એટલે એમાં તણાવ ઉદ્ભવવાનું, એ તણાવ શોધવાનું છે. પહેલાં તો આપણે લંબાઈનો ફેરફાર શોધી કાઢીએ. ΔL બરાબર આલ્ફા L0 ΔT. વિદ્યાર્થી મિત્રો, અહીં તાપમાન 27°C છે, એને મેં 300 કેલ્વિન કરી દીધું, 273 ઉમેરી દીધા. એ જ પ્રમાણે 39 છે, -39 વત્તા 273 -39 એટલે 234 કેલ્વિન. હવે અહીં આપણને વિકૃતિ મળવાની, જો ΔL/L0 આલ્ફા ΔT, એટલે વિકૃતિ શોધી કાઢીએ આપણે. આલ્ફા 2 × 10⁻⁵ ઇન્ટુ અંતિમ તાપમાન 234 - 300, એટલે વિકૃતિ ઋણ આવવાની. -2 × 10⁻⁵ × 66, એટલે 66 × 2 132 × 10⁻⁵ વિકૃતિ એકમ રહિત આવે. હવે તારનું ક્ષેત્રફળ પણ શોધી કાઢીએ. એ ક્ષેત્રફળ πr², પાઈ 3.14, ત્રિજ્યા છે 10⁻³ એટલે 10⁻6 મીટર સ્ક્વેર. હવે આપણી પાસે સૂત્ર છે યંગ મોડ્યુલસનો, એનો ઉપયોગ કરીએ. યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. એટલે યંગ મોડ્યુલસ, વિકૃતિ છે રવા દઈએ, પ્રતિબળ F/A છેદમાં વિકૃતિ. વિકૃતિનું સામે લઈ જામ, યંગ મોડ્યુલસ વિકૃતિ F/A, એટલે બળ આવશે
એફ બરાબર એ યંગ મોડ્યુલસ વિકૃતિ એ છે. જો 106 દુ 132 છે. 132 ગુણ્યા 10⁻⁻5. સોરી, ક્ષેત્રફળ છે, આ તો ખોટું લખાઈ ગયું. 3.14 ગુણ્યા 10⁻⁻6 યંગ મોડ્યુલસ 0.91 ગુણ્યા 10⁻11 છેદમાં વિકૃતિ 132 ગુણ્યા 10⁻⁻5. અને સાદુરૂપ આપણે આપી દેવાનું. 3.14 ગુણ્યા 0.91 ગુણ્યા 132 એટલે લગભગ 3771768 ઇન્ટુ 10⁻6 ને 5 11 -11 +11 લગભગ નીકળી જશે. કંઈક ભૂલ થાય છે. 3.14 ગુણ્યા 0.91 ગુણ્યા 132 377.18 ગુણ્યા 10⁻0 એટલે તો 1 થઈ જવાનું. 377.18 ન્યૂટન આટલું તણાવ ઉદ્ભવશે. ફરીથી આ દાખલો પૂછી શકાય. એક તો યંગ મોડ્યુલસ આવી જાય અને રેખીય પ્રસરણાંકની વાત આવી જાય, તણાવ બળ આવી જાય, આવો પ્રશ્ન પૂછી શકાય. ફરીથી એક વખત ઓબ્જેક્ટિવ આટલું. ડેલ્ટા એલ આલ્ફા L0 ડેલ્ટા ટી એટલે અહીં વિકૃતિ મળી ગઈ સીધી જ. આટલું પણ પૂછી શકાય કેટલી વિકૃતિ ઉદ્ભવશે.